કાચી કેરીનું ઇન્સ્ટન્ટ કઢિયું અથાણું બનાવવા માટે મેં 250 ગ્રામ તોતાપુરી કેરી લઈ લીધી છે. 50 ગ્રામ અથાણાનો રેડીમેડ મસાલો લઈ લીધો છે. તમે કોઈ પણ બ્રાન્ડનો મસાલો લઈ શકો છો. અને 50 ગ્રામ જેટલો મેં દેશી ગોળ લઈ લીધો છે. ગળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અને મસાલામાં બધું જ મીઠું, લાલ મરચું બધું આવેલું હોય છે, એટલે આપણે એમાં કોઈ પણ મસાલા બીજા ઉમેરવાના હોતા નથી. હવે કાચી કેરીની મેં છાલ કાઢી, ધોઈ અને લૂછી લીધી છે. ને ત્યાર પછી આ રીતે ટુકડા કરી દેવાના છે. આ અથાણું બનાવી અને ફ્રીઝમાં મૂકી દેવાનું. અને આમાં હું તેલનો જરા પણ ઉપયોગ નથી કરવાની. અને ફ્રીઝમાં તમે 15 દિવસથી 1 મહિના સુધી એને રાખી શકો છો. વધારે સમય નહીં રહે તો આ રીતે હું કેરીના ટુકડા કરી દઈશ. તમે એક વખત આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને ટ્રાય કરી જોજો, સરસ લાગે છે. હવે અથાણાનો મસાલો ઉમેરી દીધો છે અને મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી ગોળ ઉમેરી અને મિક્સ કરી અને 5 થી 6 કલાક માટે રહેવા દઈશું, તો ગોળ ઓગળી જશે અને આપણું અથાણું બનીને તૈયાર થઈ જશે. તો તમે પણ આ રીતે અથાણું બનાવીને એક વખત ટ્રાય કરી જોજો.